કોઈ દી નમવા દેતી નહીં દેતી આ ઈટા બાપુ જે ચિયાડાના પાદરમાંથી ધાણિયા જોગીની મેળવી છે પણ મિત્રો મા બાપ વિનાની કાંઈક દીકરી હોય વર્ષે ને વર્ષે 100 દીકરીનું પરણાવે છે વર્ષે ને વર્ષે 100 દીકરીને કોઈ રૂપિયાનું દાન લીધા વગર કોઈ પૈસા લીધા વગર બાપ ગમે એવી દીકરી હોય રાત માણાની દીકરી હોય ગરીબ માણાની દીકરી હોય ને બાપ મારી મહેરડી કે લ્યાવ અને પરણાવી પહોંચાવી લો કદાચ વેતી ન કરું ને તેથી કામિયા જોગીની મહેરડી ન હોય અને મિત્રો આ સાક્ષીનો પુરાવો અહીંયા ભાઈ બેઠા છે કે મારી મેલડીનો એક માંડવો નહીં એને મિત્રો આપણે 24 કલાકનો માંડવો કરવો હોય તો કાંઈક મય મહેમાન આવ્યું હોય આ બે કાઢા હા કાંઈક મય મહેમાન આવ્યું હોય પણ મિત્રો 24 કલાક આપણે માણાને હાથવી ન હતી પણ ઈકા બાપુએ એક થાંભલી રોપીને 2700 માંડવા રોપ્યા એક મારી મેલડીની થાંભલી રોપી અને 2700 માતાજીના માંડવા રોપ્યા પણ મારી મેલડી કહી ઈકા બાપુ અરે ગાંડા હું મેલડી ચિયાડાના પાછળમાં બેઠી હોય એક થાંભલીએ કદાચ જગ નો કાય અને જગનું પૂરું ન કરું ને કાની જોગીની મેલડી નો હોય જોગીની મેલડી નો હોય ભાઈ જસવંતસિંહ કિશોરસિંહ જાડેજા ઘંટેશ્વર વાળા એક કિશોર એમનું આવીને માતાજીનું માંડવું વધારે ભાઈ હો માં જગુબા જાદુ આપે ભાઈ દેવ આ માંડવા નીચે બેઠા ઘણી 5 ફૂલ સગાવ્યા છે બદલો આપવા કે ના તો ભગવાન દેખની ગરડી મારી કારો ભગવો જંડો મારી મેલડી નમવા દેતી મારી મેલડી મારી મેલડી ઉડે બની જાતી
પાણી નો ચડાવાય તેથી રાતમાળા થઈ જવાય, ગરીબડું થઈ જવાય. અને મા પાસે 2 કાહુડા પાડો અને મારી મેલડી કે કદાચ દુનિયામાં કદાચ કોઈ તમારો સર્જન હાથ ચાલીને ડોક્ટર હાથ ચાલી નહીં અને એવા કારણે જો કદાચ મળતું પડ્યું હોય અને મળતું બેઠું કથા પાછી પડી જાવ ને કાની હદોની મેલડી ન હોય, હદોની મેલડી ન હોય. મારો બની જા, મારો વિશ્વાસ રાખ અને મારી મેલડી કે કદાચ દુનિયામાં શિયાળાના પાથરે નીકળો હોય મને મેલડીને સલામ થઈ જાય અને દી ઉગે અને દી હાથને એ પેલા કામ નો કરી દઉં ને તારી કાની હદોની મેલડી નો શિયાળાથી આવ્યો છું પણ મારે ખાસ એટલું કહેવાનું કે આપણે કોઈ દેવી દેવસ્થાનના માનતા હોય તો અગરબત્તીની શક્તિ હોય તો દીવાની માનતા ના રાખી અને દીવાની શક્તિ હોય તો શ્રીફળની માનતા ના રાખી. જેવો માને એવી માતા. કોઈ દેવી દેવસ્થાનનું કોઈ પણ આપણે લેણું કર્યું હોય તો આપણી પ્રજાને ચૂકવવું પડે. વર્ષે દાડે ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ જગત માથે મેલડી માને બોકડા ચડે. મેલડી માને જો બોકડા ચડતા હોય તો ભડના દીકરા અંબાજી વાઘની બાધા રાખો ચડાવી દો ને. હે જો મેલડી બોકડા માંગતી હોય, આપણો એક બાઈક કે ગાડી હોય એને જો કઈ ઝટકો વાગ્યો હોય તો મેરુ જેવડો જંગ થાય. આજે એનું વાહન છે, એને કઈ થાય તો તમે જોજો જ્યાં બોકડાના બલિદાન દેતા હોય એની હાથ પેઢીએ નિકંદર નીકળી જશે. આ બાવાનું વરદાન છે. કોઈ જીવ હિંસા કરવીની ભગવાને કયા શાસ્ત્રમાં લખ્યું છે કે જીવ હિંસા કરવી એમ? આટલું બધું આ ધરતી ઉપર પકવે છે. આપો બનાવીને સુકરી આપો, લાપસી આપો, ચોખા બનાવીને આપો, પેડા લાવો, સાકર લાવો, કોઈ પણ વસ્તુ આપી શકો. તમને તમારા દીકરા વાલા છે તો એને દીકરા નહીં વાલા હોય તો એવી માનતા નથી કે મારી આ દીકરો તો ના આપ્યો, ખાલી આપવાનો તો કહો. એક દાડો સેવામાં ના મૂકીએ કે આપણે તો ચામુંડાને સિંહ લાઈન ચડાવી દો એવી માનતા રાખો. અને જો મેલડી માતા બધા ઘણા એવું કે છે, ખાલી નાનું એવું દ્રષ્ટાંત આપું કે અમી કૂપો છે મેલડીના હાથમાં. આ પ્રજા એવું લઈ મંડી મેલડી દારૂ પીવે છે. મેલડી દારૂ પીતો હોય તો સિંહાને કોઈ અડશો નહીં, દાંટો ન ઉઘાડશે એમની પી જાય માનો. આ તો તમને ભડના દીકરા ભુવાના દીકરા કોઠે પડી ગયું છે એટલે પીવા માંડ્યો છે દારૂ. કોઈ ધર્મ એવું નથી, હિન્દુ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી એવું કે તમારે હિંસા કરવી પડે. પહેલાના આપણે નવચંડી થતી આમાં જે વૃદ્ધ છે ને એને ખબર પડશે, અત્યારના જમાને નહીં ખબર પડે કે કોરાના બલિદાન દેવાતા. અત્યારે ચંડીપાઠ થાય ત્યારે દેવાય છે કોરાના બલિદાન. એ કોરાના બલિદાન દેવાય. ઝાટકો મારે એટલે ભૂદેવ તરત એને કંકુ ચોપડી દે. શું કામ?
રીઝવવા માટે, અને આપણે તો આપણા આત્માને રીઝવવા માટે બોકડો બધાની વચ્ચે લાઈન મૂકે ને જો જાટિયું ના લે તો પાણી છાંટશે, પાણી છાંટે ના લે તો અબીલ ગલાલ નાખશે, પછી પરાણે આમ કરે એટલે શબ્દ શરી મૂકી દે. વાહ વાહ. પણ અમારી કાનિયા જોગીની મેલડી બાવળા પાસે કેરાળા ગામ છે, મારી હયાતીનો દાખલો. એ બોકડા પેટમાં બોલાવ્યા છે, જેને ખાધા એને, જેને બલિદાન લીધા ને એને પેટમાં બોલાવ્યા છે મારી હયાતી. એ મેલડી છે કાનિયા જોગીની, જેને ધોળકા ધૂણાવ્યું છે. અત્યારે અહીંયા દર વર્ષે 100 દીકરીઓના લગ્ન થાય છે, સમૂહ લગ્ન. આમાં ઘણા ખરા. અમારા કાનભાઈ હમણાં 2700 માંડવામાં હાજર હતા, 2711 માંડવા એક થાંભલીએ 70 વર્ષે દીકરા દીધા. હમણાં એક મળદું બેઠું કર્યું ભરવાડનું, નાગનેશમાં પૂછો એને, એની હયાતીમાં 10 વીઘા જમીન જઈ 20 લાખ રૂપિયા રોકડા ગયા રાજકોટની હોસ્પિટલમાં. હાથ છોડી દીધા હતા, સીધું ચિયાડા લાઈન નાખ્યું, ભોળા લઈ જાય 2 વાર, કઈ ના મેળવ્યો. મને કે બાપુ, મેં કીધું મારી મેલડી જો બાબાનું ભજન છે 24 કલાકમાં આ મળદું બેઠું ના કરે તો 2700 માંડવા માતાને ખવડાવવા નથી મારે. અને એ જ માંડવો આ મહિના પહેલાનો દાખલો એની હયાતીમાં. અને આ બધાને ભાવના અહીંયા આવ્યો છું, કાલ રાજકોટમાં હતો. પણ છતાંય અમારા કાનભાઈ ને મારા ઘરનો નાતો છે. અમે બધા વારાણસીમાં કથા કરીને કે પૂર્વજનનો નાતો છે, બધા હારે હતા. અને એટલે અમને દોડી દોડીને એમ થાય કે ના જવું પડશે. બાકી એ બધાને ખબર છે બાપુ પાસે ચેવડો ટાઈમ છે. હજુ તમારા રાજકોટમાં એક જગ્યાએ રાહ જોઈ રહ્યા છે, એમના ફોન ચાલુ છે, અહીંયા પણ પ્રોગ્રામ છે બેડી ચોકડી. પણ મેં કીધું પહેલા અહીંયા જવું છે મારે ઘડી. પણ તમારા બધાનો ખૂબ ભાવ છે અને માતાજી કાયમ બધાની ઉપર અમે દ્રષ્ટિ રાખે એવા હું ત્યાંથી આ આશીર્વાદ લઈને આવ્યો છું. ભગવતી કાયમના માટે આ મંડપમાં બેઠા ને આખા ગ્રામજનનું સારું કરે એવી અમે પ્રાર્થના કરી. અમારા રાવણ દેવ છે, કાનિયા જોગીની મેલડીનો ભગવો વેગ છે. આજે એના મુખેથી તમે શબ્દો સાંભળશો તોય તમે પાવન થઈ જશો. દેવના દીકરા છે, 2 ગુણ ગાશે ને તો તમારો આત્મા પૂરી. રાવણ દેવ દેવના દીકરા છે. એટલે 2 હાથ ઊંચા કરીને એવી છે બોલો કે નાનું મોટું જાણે આપણે પાપ થઈ જવું, હાથ બાળીને ભસ્મ થઈ જાય. બોલે મેલડી માત કી, કષ્ટભંજન દેવ કી, પાર્વતી પતિ હર હર મહાદેવ. મત વગાડી તારી મોરલી, ઈ નાકમાં મારી માથે મૂઠનો મલા, એ ઓલો કલાએ લઈ આવે નહીં કોઈ ના કરડીએ. મારી આયુનો આગળ ઉંમરની ખોડિયાનો આગળ એવી ખેતરી આવે. એવી મારી સગરની ખોડિયાનો આગળ એવી ખેતરી આવે. પણ કેવો એ છનો રે રે બાલુડા, એ છનો રે રે બાલુડા.
માંથી ઓલા જાપા મંડળ માંથી ઉતરીને એ મારી હગરની ખોડિયાર મેળું ભાગવા મોમડિયાનો પણ મોમડિયા માથે મારી મોર એ મારી મોમડિયા માથે મોર મારી કાંધે વડાયો તમારો કરણીયો શેત્રુંજી નદીની મારી બા મોમડિયો ચારણ કાંધે કરણીયો લઈ હાથો બેનું ને બાપ જેદી ઓળાવા આવ્યો કારણ કે તેદી મામડિયા ચારણ ને એવો વેમ પડ્યો કે આ કોઈ મારી દીકરીઓ મારું મેળું ભાગવા નહીં આ મારી ચારણ જગદંબા કોઈ મારું મેળું ભાગવા નહીં મારું હોડ કાઢવા આપી છે કે રાજની મારી બા ફતું આવે વેળા આવે પણ મામડિયો ચારણ તેદી મામડિયો ચારણ જેદી શત્રુંજી નદીની મારી બા કંડીઓ ઓળાવા આવ્યો હાથે બેનું ને તેદી લાગણીઓને નદીની મારી બા નાખી દીધી એ મારી પાણી માંથી માં ખોડિયાર તું તો મછારું કે મામડિયાની તેદી મન તો ડરાવ્યા માં ખોડિયાર મામડિયાના મામડિયા ચારણનું મન ડગાવી દીધું મામડિયા ચારણનું મન ડગાવી દીધું નાગણીઓ બનીને માં ભગવતી જતી નદીની મારી બા વેરતી કરી પણ માં જગદંબા પાણીની મારી બા નાગણી નહીં એ હોના રૂપાની ખોડી હર વાસળી બની ગયો એ ચારીડા નાખીને તારા ગુનામાં જારું ચારીડા નાખીને ગુનામાં જારું ઈ ગુનામાં હોના રૂપાની માસલીઓ અરે કદી મસા રૂપે માં ખોડિયાર મોમડિયાની તારી દાદા બાપ અમે આયુ નો આવી જીવ નો આવી એ તારી દાદા હંખલાને હેવા આવે અને તેદી મામડીઓ ચારણ કંડીઓ ઓરાવીને હાલતો થાય અને તેદી ખોડિયાર કયો કે બેન આ મામડીઓ ચારણ આપને આ નદીની માલી બા ઓરાવીને હાલતો તો કયો છે છેલ્લું કી વારનું કાંઈ કહેવું હોય તો કહી દેવો અને તેદી કયો જાઓ મારી ખાખડા વાળી ખોડિયાર છે હો પણ છેલ્લી વાર જ્યારે મામડીઓ ચારણ માતાજીને નદીમાં ઓરાવીને હાલતો થાય તન મારશે મુડીનો પરમાર રોજો કોઈનો હોય ને રોજો ભાઈ રોજો હોય ને બધા માતાજીનો રોજો ગવાય છે બધા હારા કલાકાર ગાય છે પણ રોજ કોઈનો નથી રોજ મારી ખોડિયારનો છે હો પોતાના બાપનું બારનું કહ્યું હતું અને રોજડો બનાવ્યો હતો ને એ મારી ખોડિયાને પોતાના બાપને બનાવ્યો હતો અને મિત્રો
જેની મુડીના પરમારે તેની રોજને ગેબની ગોલીએ માર્યો તેની બેનું એવું જગતની ગમે એવો હતો તો આપણો બાપ હતો પણ મિત્રો અત્યારે દુનિયાનો એવો નિયમ છે કે બાપ મરી જાય ને એટલે બાપનું 12મો દીકરો કરે પણ તેની દીકરી ઉઠીને તેની બાપનું 12મું કર્યું અને રોજને માર્યો તો તેની મારી ખોડિયાર કહેતી હતી શું કહેતી હતી જેને માર્યો માનો રોજો તે બાયું પેલે માર્યો રોજો એ મારી આઈ ખોડિયારનો રોજો એ મારી આઈ ખોડિયારનો રોજો મારવો તો બાપ મારી હુંગલની મેઘડી નો છે હો પણ આ મોટી જરા મારવાની મારી પા મારી મેઘડી કેવ હો એ મારી ગરમની થાંભલી યોગની ગજા બાંધી હોય અને કદાચ કોઈ દુઃખ હોય કે ભૂખો આજ મારી માનહુર બાપાની હુંગલની મેઘડી ના મારવીથી પાછો જાય ને એ તારી તો હુંગલની બાપ માનહુર બાપાની મેઘડી નો મારા ઘંટે સોના થડાવાળી મારી હુંબલી મેળવી મારું મોટી જરૂર માગવું હોય ને એટલે ક્યાંક સાના ખૂણે વસ્તી હોતી હોય વસ્તીના અઘુડા પડી જાય પણ મારી માહુર બાપાની હુંબલી મેળવી આ મારવાની મારી બાપો રોકતા આવે અને સાના રાખતા પાછી પડી જાવ ને તેથી તો હુંબલી મેળવી નો હોય ये मारी तारू
તારી સોવતનો મેલડી માનો તો બનવો તારી સોવતનો મેલડી માનો તો બનવો એ મારે થા મેલડી માં બનવો તારી સોવતનો ઘરે ઘરે કાય પણ ઘરની તો અમે બાપા ભલે લેવું અરે તમે કાનીમાં અમારા મિત્રો અમારા દેવાજભાઈ બાલાસરા બાપ એ બાપ મારા ઉંમરના 4 મામા વચ્ચે એક ભાણેજ છે હે 4 મામા વચ્ચે એક ભાણેજ છે પણ કદાચ મારા ભાણિયાને દુખી ખાવા દઉં ને મારા ભાણિયા માથે વેડા પડે અને ઉંમરની મહેલડી વારે ન જાય ને તેથી તો બાપ ઉંમરનું ખાતું હરામ થઈ જાય ભાન તેથી હમી બાપા આવ્યા હોય અને આજ ઉંમરનું મોંઘો માગું હોય પણ કદાચ દુનિયામાં મારા ભાણેજું નહીં મારી કળોયું મારા ઉંમરને વેડા પડે અને વારે ન જાવ ને તો ઉંમરનો હમી બાપા નો બાપા ચારે આવો રે રો મારા હુમલના સુંગી પણ ઘરની તો ભરેલી અરે તમે કાનીમાં ઘરના પણ ઘરમાંથી આવા કંઠો
ના હો એવા મહેશભાઈ ઉંમર આવ્યા હોય અને ઉંમરનો આજ મેળવીનો મોતી જતો માનવો છે હો પણ આ મોતી જરા માંડવાની મારી પાસે મારી કોળીની રોટી હોય મારા ઉંમરે રોટા હોય પણ કદાચ સળગની મારી પાસે જ્યાં અમારા મહેશભાઈ ઉંમરનો બાપ આયતુમો છે ને મારી મેળવી કે હામાયા કરું અને સળગની મારી પાસે કદાચ દેવના મહેમાનમાં બેહાડું એટલું નહીં અરે મારા ઉંમર અને સળગેથી બાબુ તમારા સામૈયા કરાવું અને દેવમાં વૈકુંઠમાં જો નો બેહાડું ને એ કદી તો ઉંમરની મેળવી ન હોય પણ જેના બાપ મારી મેળવી સામૈયા કરે અને મહેશભાઈ ઉંમરને બાપ સળગેથી જતી વિમાન આવ્યો હોય પણ સુની ગેલી ને સુનો ડાયરો સુનો લાગે તારો હુમલો મારો હે મહેશભાઈ આ પડા પડાઈયાના ડાડું મારો એવો આ હુમલો માનવો સુનો લાગે અમારી મેડી સુની લાગે તમારો ડાયરો સુનો લાગે પણ રોવે પશુને પારે વડા અરે રોવે રોવે તારા પીપળિયાના ઝાડવા રોવે હે ઉમરની કડોયું રોતી હોય અને આજ રોતા હોય અને મારા મહેશભાઈ ઉમરની કે જો કદાચ સાના રાખવા ન જાવ ને એ કદી તો ઉમર તો સુરી રો પણ હવે આમાં વાગતું હોય તો અમારે કઈ ન કહેવાય ને હા હા માતાને જમાડવાનો ટાઈમ થઈ ગયો છે પાછા આપણા મહેશભાઈને બોલાવીશું હા એમ કરી તારો પિતા ને શંકર જેવો દે મારી હુમલની મયડની ચામુડામાં ના વધામડા જાવે મારી મયડની ચામુડામાં ના ભોરીવાડીયું અન ફરતો મારા વિરાટ એડા કોટમાં
જામને એને હાકી દીધો મારા વીર હાલા હે લડતો લડતો આવે રે વીર લડતો લડતો આવે ઘોડા મારે ચીકડીને કલવટનું પીડો રાજા मुड़ा जगो है मारा रायमल भुवाना लटे रमनारी मारा परापी बढ़ियाना थना मारी जामूट रायमल भुवा देखो मारी भक्ति करी हो कदा को महेरना वडवाए मारी माहे हार गयડા હોય અને પરા પીપળિયાના સિંહાડે બેઠી હોય અને મહેર કદાચ રોકાવી સાના નો રાખું ને તની મહેરની જાબુ જો લોબડી માત્ર મારા લાઈમાં ભુવા લોબડી ને દાળ બેહી ગઈ જલ્દી તો મને મારા મગજનું ખાધું આમ થઈ ગયો પણ બડા પીપળિયાના ઓરડે કદાચ મારા મયરની આંખમાં અહુડું પડે અને સાના ખૂણે કદાચ મયરનો દીકરો રોકો હોય એ મારી ચલો રોકી હોય અને લાઈમાં ભુવા જો કદાચ મારા બાલકમાંથી હાથ લાંબો કરું અને મયરનો દીકરો રોકો હોય સાનો નો રાખું ને તેથી તો મને મયરનું બાપ મને સાબુન ને ખાધું આરામ થઈ ગયો પણ મિત્રો હા રાયમલ ભુવા મારી ભક્તિ કરી હોય મારી કમાઈ કરી હોય મારી ભક્તિ કરી હોય મારી કમાઈ કરી હોય પણ મિત્રો ભુવો કોને કહેવાય
ભૂવો કોને કહેવાય? કોઈ દી વસ્તીને ગેરમાર્ગે ચડાવ્યો ન હોય ને, વસ્તીને ક્યાંય ગેરમાર્ગે લઈ ગયા ન હોય ને, એને ભૂવો કહેવાય. માની બદલી કરતા, માની કમાઈ કરતા, ભક્તિ કરતા ક્યારે ભૂલ ન પડી હોય. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. જય મારી. પણ મિત્રો મારો કહેવાનો ભાવ જ એવો છે હો, કે ભૂવો કેને કેવો? ભૂવો માની ભક્તિ કરતો હોય, કમાઈ કરતો હોય, કોઈ દી ગેરમાર્ગે વસ્તીને ન લઈ ગયો ને એને બાનાધારી કહેવાય. મિત્રો આ ભયની ચામુંડ આવી અને આ મોખામુલા મોટી જરા માંડવાની મારી બાપ મારી ચામુંડે કીધું કે દવાખાનાના મરદા પડ્યા હોય ને, દવાખાનામાં તારો ડોક્ટર હાથ ચાલે નહીં, રાયમલ ભુવા કોઈ સર્જન હાથ ચાલે નહીં. તેથી રાયમલ ભુવાના પગ ચાલ્યા આવી છે ને, મારી મહેરની ચામુંડના પગ ચાલ્યા આવી છે ને, અને મારી ચામુંડા કહે હે રાયમલ ભુવા મારી માથે વિશ્વાસ રાખ, ભરોસો રાખ, અને કદાચ દવાખાનામાં મળતું હોય પાછું ન લઈ આવું ને અને બેઠું ન કરું ને, તેથી મને મહેરનું ચામુંડને ખાતું આરામ થઈ જાય. મિત્રો કહેવાનો ભાવ એવો છે કે માં ક્યારે કામ કરે? એ જેનો ભૂવો દુબળો હોય ને એની વસ્તી દુબળી હોય, જેના ભૂવામાં કાંઈ લઈ ન લેવાનું હોય ને પછી વસ્તીમાં કાંઈ લેવાનું ન હોય. પણ મિત્રો આપણા પરિવારની મારી પાસે વસ્તીની મારી પાસે દુઃખ આવે ને હે એટલે આપણે હરેડી જાય, પણ પેલા પગ ચાલજો ને તો ભુવાના પગ ચાલજો. એ તમે એવો છે ચીથરેલો છે ને તો બાના ગાડી આપણો છે એવું કરી અને ભુવાના પગ ચાલી ગયો, પછી માના પગ ચાલી ગયો. પણ મિત્રો હું રાવણ દેવનો દીકરો એવું કહું છું કે તમે બહાર નીકળી મઠની બહાર નીકળીને ભુવાને જે તે બોલો ને મઠમાં બેહનારી માને દુઃખ થાય છે. ગમે એવો છે ને ચીથરાનો છે ને તો આપણી દેવનો બાના હારી છે, આવો ભરોસો હોય, આવો વિશ્વાસ હોય. પણ રાયમલ ભુવા મારી વસ્તી એક માળાના મોતીડા બની જાય અને મારા મૈયાને કદાચ દુનિયામાં કદાચ દુઃખ પડી જાય, વેળા પડી જાય અને મારા મૈયાને ક્યાંક રોકા હોય સાના રાખવા ન જાવ ને, તેથી મૈયાની ચાબુ ન હોય.
માણા ગમે નહીં ક્યાં ગઈ મારી મયરની ખોડિયાર એ દરિયો ગાંડો બને દરિયો ગાંડો બને તું ગાંધી બની જાતી ગાંડા તો આપણે છે કાળા માથાના માનવી ધજાની પૂંછડીની જેમ મન ફરકે છે હો એ ધજાની પૂંછડીની જેમ મન ફરકે છે ઓલો બાના ધારી હારો ઓલો ભૂવો હારો પણ જગતમાં કર વગર ક્યાંય બહાર નથી કોઈ પાંચ આંગળીના ટેરવે બાપા આપણે આવડિયા દીધા હોય અને મારું ધર્મ આવ્યું હોય અને જો કદાચ એ હકના બુડા જમી હોય ને જો કદાચ આવતી ખાધું હોય ને હરામ કરી જાવ ને એ કદી મહેનતી ખોડિયા નો ખોડિયા નો તારે હારવાના આપની વારે એને વારવા પડે ના વારી વારી શું વાત એના બેને વારવા પડે મારી માલપા એને ખતરો દેવાનો અથવા આંખી સીધી આવી જાય કે તારી નહેડી આંખ કે છે હેલો જ આવે તમારી માફ કરી દીધું મારો ધર્મ છે તારી દયાથી તારે સમજવાનું એને ધક્કો દેવાનો એને કીધું મેં તમને કીધું ને પાછું હોય આગળ ન જતો અને બાઇક સુધી પાછી નહીં વડે જા હા બાકી નથી હવા ન જતો તમારી માતા જાણે તમે જાણો ભાઈ તમે તો ગાડિયા ઘડી છે વ્યાજી છો ધર્મને બોલાયું ને એ આઈ છોડલ માનો કાપડિયા માવાત રે બહુ ખોડિયા બાપાની મેલડી હાંભળે
જોજે મેલડી આ મોખા મુલા માંડવાનું માયમ જવા દેતી નહીં મારી હોંબલી મેલડી તારા માંડવાનું માયમ જાય નહીં મારી મેલડી માતા મજાવા દેતી નહીં મારી મેલડી કે મારા મોખા મુલા માંડવાની વાલી બા અમીર બાપાની મેલડી હોય ઘંટેશ્વરના થડા ભાઈ એ પેલા કે મારી માણહુર બાપાની મેલડી હોય પણ દુનિયામાં ઉબાલ મારી મેલડીના મોખા મુલા માંડવે મારા મોખા મુલા માંડવે કદાચ કોઈ દુખીઓ ભૂખો કદાચ રોટો આવે સાના નો રાખું ને તેથી તો મને અમીર બાપાનું મને મેલડીને ખાતું હરામ થઈ ગયો પણ મિત્રો મેલડી છે ને એ મેલડી ખાડાની ધાર છે બાપ ખુલી તલવાર છે મારી મેલડી કરે ને એવું કોઈ કરે નહીં અને મારી મેલડી આપે ને એવું કોઈ આપે નહીં ભરોસો હોય વિશ્વાસ હોય અને મારી મેલડી કે દુનિયામાં ગાડા બધે હારીને બેઠો હોય કોઈ બાવડું ચાલવા વાળું ન હોય અને કદાચ હું મેલડી દેવા બેસી જાઉં હું મેલડી દેવા બેસી જાઉં મારા મિત્રો દેવરભાઈ માણા આપે ને માણા આપે ને એ આપણી પાસે દીધું ખૂટી જાય પણ કોઈ દેવ ધર્મનું દીધેલું હોય ને એ બાપ હુમાન હાથ પેટી નહીં કદાચ મેલડી કે 14 પેટી ખાય અને ખાતું ખોટવા દોડે તો હુમલી હમી બાપાની મેલડી હો હમી બાપાની મેલડી હો Oh